અધિક માસ પૂર્ણિમા 2026 પૂર્ણિમા ક્યારે છે? 30 કે 31 મે 2026 પૂજા મુહૂર્ત, મહિમા અને ચંદ્રોદય સમય. અધિક જ્યેષ્ઠ માસની પૂર્ણિમા વર્ષ 2026માં અત્યંત પવિત્ર અને દુર્લભ માનવામાં આવે છે. આ પૂર્ણિમા ભગવાન શ્રી વિષ્ણુ, સત્યનારાયણ ભગવાન અને ચંદ્રદેવની આરાધના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પુરુષોત્તમ માસ દરમિયાન આવતી પૂર્ણિમા વિશેષ પુણ્યદાયી ગણાય છે. અધિક માસ પૂર્ણિમા 2026 તારીખ. પૂર્ણિમા તિથિ શરૂ 30 મે 2026 સવારે 11:57 વાગ્યે. પૂર્ણિમા તિથિ સમાપ્ત 31 મે 2026 બપોરે 2:14 વાગ્યે. ઉપવાસ અને પૂર્ણિમા વ્રત 30 મે 2026 શનિવાર. ઉદયાતિથિ અનુસાર મુખ્ય પૂર્ણિમા 31 મે 2026 રવિવાર. ચંદ્રોદય સમય 30 મે 2026 સાંજે અંદાજે સવારે 6:40 વાગ્યે. 31 મે 2026 સાંજે અંદાજે સવારે 7:36 વાગ્યે. આ માહિતી વિવિધ પંચાંગ અને ધાર્મિક સ્ત્રોતો અનુસાર છે. 30 કે 31 મે સાચી પૂર્ણિમા ક્યારે મનાવવી? ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન થાય છે કે અધિક માસ પૂર્ણિમા 30 મે રાખવી કે 31 મે. તેનો જવાબ પંચાંગના નિયમમાં રહેલો છે. પૂર્ણિમા તિથિ 30 મે બપોરથી શરૂ થાય છે અને 31 મે બપોર સુધી રહે છે. તેથી, ઉપવાસ અને સત્યનારાયણ પૂજા માટે 30 મે 2026 ખૂબ શુભ માનવામાં આવે છે. ઉદયાતિથિ પ્રમાણે 31 મે 2026ના દિવસે સૂર્યોદય સમયે પૂર્ણિમા હોવાથી ઘણા સ્થળોએ મુખ્ય પૂર્ણિમા 31 મે મનાવવામાં આવશે. ગુજરાત અને પશ્ચિમ ભારતના ઘણા પંચાંગોમાં ઉપવાસ 30 મે દર્શાવવામાં આવે છે. અધિક માસ શું છે? હિન્દુ પંચાંગમાં ચંદ્રવર્ષ અને સૂર્યવર્ષ વચ્ચેનો તફાવત દૂર કરવા માટે લગભગ 3 વર્ષે એકવાર અધિક માસ આવે છે. આ માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ માસ ભગવાન શ્રીહરિ વિષ્ણુને સમર્પિત છે. આ સમયમાં જપ, તપ, દાન, પૂજા, પાઠ, સત્યનારાયણ કથા, ગૌસેવા, ભાગવત શ્રવણ વધારે ફળદાયી બને છે. પૂર્ણિમાનું આધ્યાત્મિક મહત્વ. પૂર્ણિમાના દિવસે ચંદ્ર પોતાની સંપૂર્ણ કળામાં હોય છે. આ દિવસે મન, ચિત્ત અને આત્મિક શક્તિઓ પર ચંદ્રનો વિશેષ પ્રભાવ પડે છે. પૂર્ણિમાના દિવસે માનસિક શાંતિ મળે છે, નકારાત્મકતા દૂર થાય છે, ચંદ્રદોષમાં રાહત મળે છે, ભગવાન વિષ્ણુની કૃપા મળે છે, પિતૃદોષમાં શાંતિ મળે છે, ધન અને સુખમાં વધારો થાય છે. અધિક માસની પૂર્ણિમા તો અનેક ગણું પુણ્ય આપનારી માનવામાં આવે છે. અધિક પૂર્ણિમા પર કરવાના વિશેષ ઉપાય. 1. વહેલી સવારે સ્નાન. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું. 2. સૂર્યને અર્ઘ્ય. તાંબાના લોટામાં પાણી લઈને સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું. 3. ભગવાન વિષ્ણુની પૂજા. પીળા ફૂલ, તુલસી અને પંચામૃતથી પૂજા કરવી. 4. સત્યનારાયણ કથા. પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવી અથવા કરાવવી. 5. ચંદ્ર પૂજન. સાંજે ચંદ્રોદય પછી ચંદ્રદેવને દૂધ અને જળથી અર્ઘ્ય આપવો. 6. દાન પુણ્ય. અન્નદાન, જળદાન, વસ્ત્રદાન, ગૌદાન, તુલસીદાન, ઘીદાન ખૂબ શુભ માનવામાં આવે છે. પૂજા માટે શુભ મુહૂર્ત. બ્રહ્મ મુહૂર્ત. સવારે લગભગ સવારે 4 વાગ્યાથી સવારે 4:45. અભિજીત મુહૂર્ત. બપોરે લગભગ સવારે 11:55 થી બપોરે 1:45. ચંદ્ર પૂજન સમય. સાંજે ચંદ્રોદય પછી. સત્યનારાયણ કથા સમય. સાંજનો પ્રદોષકાળ સૌથી શુભ માનવામાં આવે છે. ચંદ્રોદયનું મહત્વ. પૂર્ણિમાના દિવસે ચંદ્રોદય સમયે ચંદ્ર દર્શન ખૂબ શુભ માનવામાં આવે છે. ચંદ્રને અર્ઘ્ય આપવાથી મનની ચિંતા દૂર થાય છે, માનસિક તણાવ ઓછો થાય છે, ચંદ્રદોષ શાંત થાય છે, માતાની કૃપા મળે છે, ધન અને સમૃદ્ધિ વધે છે. ચોખા, ખાંડ અને દૂધનું દાન ચંદ્રદેવને પ્રસન્ન કરે છે. સત્યનારાયણ પૂજા વિધિ. 1. ઘરને સ્વચ્છ કરવું. 2. લાલ કે પીળું કપડું પાથરવું. 3. ભગવાન વિષ્ણુ અને સત્યનારાયણની પ્રતિમા સ્થાપિત કરવી. 4. કળશ સ્થાપના કરવી. 5. ગણેશ પૂજન કરવું. 6. પંચામૃત અર્પણ કરવું. 7. તુલસી અર્પણ કરવી. 8. સત્યનારાયણ કથા વાંચવી. 9. આરતી કરવી. 10. પ્રસાદ વહેંચવો. પૂર્ણિમાના દિવસે શું ન કરવું. ક્રોધ ન કરવો, માંસાહાર ન લેવો, દારૂથી દૂર રહેવું, કોઈનું અપમાન ન કરવું, ખોટું બોલવું નહીં, ગરીબોને ખાલી હાથે ન મોકલવા. પૂર્ણિમા વ્રતના લાભ. ઘરમાં સુખ શાંતિ આવે, ધન લાભ મળે, વિષ્ણુ કૃપા પ્રાપ્ત થાય, મનની ઈચ્છાઓ પૂર્ણ થાય, પિતૃદોષમાં રાહત મળે, ચંદ્ર મજબૂત બને, નકારાત્મકતા દૂર થાય. અધિક માસમાં કરવાના ખાસ જપ.
વિષ્ણુ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય. ચંદ્ર મંત્ર ઓમ સોમ સોમાય નમઃ. મહામંત્ર હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. અધિક પૂર્ણિમાની કથા. પ્રાચીન સમયમાં એક ગરીબ બ્રાહ્મણ હતો. તે ખૂબ ધાર્મિક હતો પરંતુ તેની પાસે ધન ન હતું. એક દિવસ એક સંતે તેને અધિક માસ પૂર્ણિમાનું વ્રત કરવાનું કહ્યું. બ્રાહ્મણે શ્રદ્ધાથી ઉપવાસ કર્યો, સત્યનારાયણ કથા કરી અને ગરીબોને અન્નદાન આપ્યું. થોડા સમયમાં તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવી. ભગવાન વિષ્ણુએ પ્રસન્ન થઈ તેને આશીર્વાદ આપ્યા. આથી કહેવાય છે કે અધિક પૂર્ણિમાનું વ્રત ભક્તિના ભાવથી કરવાથી અસંભવ કામ પણ પૂર્ણ થાય છે. ગંગા સ્નાનનું મહત્વ. જો શક્ય હોય તો આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું. નહીં તો ઘરે જ પાણીમાં ગંગાજળ મિશ્રિત કરીને સ્નાન કરવું. ગંગા સ્નાનથી પાપોનો નાશ થાય છે, મન શુદ્ધ બને છે, પિતૃઓ પ્રસન્ન થાય છે, મોક્ષ માર્ગ સરળ બને છે. દાનનું મહાત્મ્ય. અધિક માસ પૂર્ણિમા પર દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. વિશેષ દાન: ઘી, ચોખા, ખાંડ, દૂધ, વસ્ત્ર, તાંબાનું વાસણ, પીળી દાળ. ધાર્મિક ગ્રંથ. મહિલાઓ માટે પૂર્ણિમાનું મહત્વ. મહિલાઓ પૂર્ણિમા વ્રત કરે તો અખંડ સૌભાગ્ય મળે, પરિવાર સુખી રહે, સંતાન સુખ મળે, ચંદ્રદોષ દૂર થાય, માનસિક શાંતિ મળે. પૂર્ણિમા અને ચંદ્રનો સંબંધ. ચંદ્ર મનનો કારક ગ્રહ માનવામાં આવે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ શક્તિમાન હોય છે. આ દિવસે ધ્યાન, જપ અને પૂજા કરવાથી મન સ્થિર બને છે. અધિક માસ પૂર્ણિમા પર વાંચવાના પાઠ: વિષ્ણુ સહસ્ત્રનામ, ગજેન્દ્ર મોક્ષ, શ્રીમદ ભાગવત, સત્યનારાયણ કથા. પુરુષોત્તમ માસ મહાત્મ્ય. પૂર્ણિમા દિવસે રસોઈમાં શું બનાવવું? સાત્વિક ભોજન બનાવવું. ખીર, લાપસી, શીરો, પંચામૃત, ફળ, મગની દાળ, ઘી વાળું પ્રસાદ. સંતો મુજબ પૂર્ણિમાનું રહસ્ય. સંતો કહે છે કે પૂર્ણિમાના દિવસે મનની શક્તિ વધે છે. જો આ દિવસે ભક્તિ, જપ અને ધ્યાન કરવામાં આવે તો આત્મિક વિકાસ ઝડપથી થાય છે. અધિક માસની પૂર્ણિમા તો ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મેળવવાનો અવસર છે. બાળકો માટે શું કરવું? બાળકોને ચંદ્ર દર્શન કરાવવું, પ્રસાદ આપવો, ભગવાનની કથા સાંભળાવવી, સારા સંસ્કાર આપવા. નિષ્કર્ષ: અધિક માસ પૂર્ણિમા 2026 ખૂબ જ દુર્લભ અને પુણ્યદાયી પૂર્ણિમા છે. આ પૂર્ણિમા 30 અને 31 મે બંને દિવસના પંચાંગમાં આવે છે. ઉપવાસ માટે 30 મે 2026. ઉદયાતિથિ પૂર્ણિમા 31 મે 2026. ચંદ્રોદય 30 મે સાંજે લગભગ સવારે 6:40 અને 31 મે સાંજે લગભગ સવારે 7:36. આ દિવસે ભગવાન વિષ્ણુ, સત્યનારાયણ ભગવાન અને ચંદ્રદેવની ભક્તિ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જય શ્રી હરિ. જય શ્રી સત્યનારાયણ ભગવાન.